નમસ્કાર. અભિજીત કાંડામાં આપનું સ્વાગત છે. મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ગયું છે. દરેક રાજકીય પક્ષો પોતાની કવાયત હાથ ધરી રહી છે. ખાસ કરીને જોઈએ તો આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બધી જ બેઠક પર લડવા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. તબક્કાવાર યાદી જાહેર કરતું ગયું આમ આદમી પાર્ટી, પરંતુ બે મુખ્ય રાજકીય પક્ષો જેની સામસામે હરીફાઈ છે તેવા ભાજપ અને કોંગ્રેસમાં હજી જે મેઇન જે મહાનગરપાલિકાઓ છે, શહેરની મહાનગરપાલિકાઓ છે, તેની યાદી જાહેર કરી શક્યું નથી, કારણ કે ત્યાં મડાગાંઠ સર્જાય છે અને ટિકિટ મામલે મડાગાંઠ સર્જાય છે. અને પહેલી વખત એવું બની રહ્યું છે કે ભાજપમાં અંદર ખાનેથી બળવાના સૂર ઊભા થઈ રહ્યા છે. કારણ કે જે પ્રકારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છેલ્લા 4 દિવસથી ચાલી રહી છે મુખ્યમંત્રીના નિવાસસ્થાન ઉપર, અને જે પ્રકારે મંથન કરવામાં આવ્યું અને જે પ્રકારે સેન્સ પ્રક્રિયા દરમિયાન પણ જે પ્રકારની રજૂઆતો મળી, અને સાથે સાથે ઘણા ધારાસભ્યો અને સાંસદોએ પણ રજૂઆત કરી કે આ ઉમેદવારની જગ્યાએ આ ઉમેદવારને રાખવા જોઈએ, ને એને કારણે આખી મડાગાંઠ સર્જાઈ છે. હવે જ્યારે 11મી એપ્રિલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ભાજપ અને કોંગ્રેસમાં ડખા ચાલી રહ્યા છે, યાદી જાહેર થઈ નથી શકી. કોંગ્રેસની તો વર્ષોથી પરંપરા રહી છે કે છેલ્લી ઘડીએ ઉમેદવારોને મેન્ડેટ સીધા આપી દેવામાં આવે છે અને ફોર્મ ભરવા માટે મોકલી દેવામાં આવે છે, અને આ પરંપરા છે કોંગ્રેસની. પરંતુ ભાજપની પરંપરા છે લિસ્ટ જાહેર કર્યા પછી તમામ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવે છે. પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને પણ ક્યાંક કોંગ્રેસની પરંપરાને અનુસરવું પડ્યું હોય એવું લાગી રહ્યું છે. મિત્રો, જે રીતે વર્ષોથી જોવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ભાજપમાં ક્યારેય આટલી બધી મડાગાંઠ નથી સર્જાઈ. આ મડાગાંઠ સર્જાવા પાછળનું કારણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે પ્રકારના ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે ત્યારે એની સામે વિરોધ સ્થાનિક કક્ષાએ અથવા તો ધારાસભ્ય લેવલે શરૂ થઈ જાય છે. વડોદરા જિલ્લા પંચાયતની વાત કરું તો વડોદરા જિલ્લા પંચાયતમાં નૈના પરમારની ટિકિટ કાપીને અંકિતા પરમાર, જે ભૂતપૂર્વ સદસ્ય પણ રહી ચૂક્યા છે અને મોટા હોદ્દા ઉપર પણ તાલુકા પંચાયતમાં રહી ચૂક્યા છે, એમને ટિકિટ આપવામાં આવી પોરમાંથી. તો નૈના પરમારે બળવો પોકારી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આવો ઘણા ઠેકાણે ભાજપમાં આ વખતે બળવાના સૂર ઊભા થયા છે. સી.આર. પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે આ પ્રકારના બળવાના સૂર ઊભા થતા નહોતા, અને જે પ્રકારે ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા છે ભાજપની, અને જે કવાયત હાથ ધરવામાં આવે છે, એ જે નક્કી કરેલા દિવસ હોય એમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થઈ જાય અને ચૂંટણી સમિતિમાં ફાઇનલ થાય અને પછી છેવટે જાહેરાત કરી દેવામાં આવે. પરંતુ આ વખતે અનેક સ્તર ઉપર આનો વિરોધ થઈ રહ્યો છે, અને જે પ્રકારે ઉમેદવારોની પસંદગીમાં આ વખતે ભાજપને આંખે પાણી આવી ગયા છે. કોંગ્રેસ તો દર વર્ષે આવે જ છે, કારણ કે કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી અને કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા માટે તૈયાર પણ થતા નથી. ત્યારે ભાજપમાં આ વખતે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે ભાજપના નેતાઓ જે છેલ્લા 4 દિવસથી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મોડી રાત સુધી મંથન કરી રહ્યા છે, પરંતુ ઉમેદવારોના હજી સુધી નામ જાહેર થઈ શક્યા નથી. ત્યારે એક મોટો સવાલ એ થાય છે કે સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપમાં આ વખતે કોની નજર લાગી ગઈ છે? કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની એક નજરથી જ્યારે ભાજપમાં કોઈ જ અવાજ થતો નથી, પરંતુ આ વખતે એમનું પણ સન્માન જાળવવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાં તો વર્ષોથી આ પ્રકારનું છે કે કોંગ્રેસમાં ટિકિટ ના આપે એટલે સંતોષ થાય ને બળવો પોકારવામાં આવે ને કોંગ્રેસના કાર્યાલય ઉપર, પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય ઉપર હલ્લાબોલ થાય. આ વખતે પ્રદેશ ભાજપનું કાર્યાલય છે શ્રી કમલમ, ત્યાં આગળ પણ મેઇન ગેટ પહેલેથી બંધ જ રાખવામાં આવે છે, પરંતુ અમદાવાદ શહેરમાં પણ બળવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાનપુર સ્થિત અમદાવાદ શહેર કાર્યાલય જે છે ભાજપનું, ત્યાં આગળ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અત્યારથી. કારણ કે જે પ્રકારે ઉમેદવારોના નામ જાહેર થયા નથી અને ઉમેદવારોને પાર્ટીના પ્રદેશ કક્ષાએથી
ફોન કરવામાં આવી રહ્યા છે અને તૈયારી કરીને આવતીકાલે ફોર્મ ભરવા માટેની જાણ કરવામાં આવી રહી છે. ત્યારે જેમ જેમ ફોન થતા જાય છે જે વોર્ડમાં, તે વોર્ડમાં અસંતોષનો ચરુ ઉકળવા માંડે છે અને લોકો રાજીનામા આપવા માટે દોડધામ કરી રહ્યા છે અથવા તો વિરોધ વ્યક્ત કરવા ખાનપુર સ્થિત ભાજપના કાર્યાલય ઉપર આવી પહોંચે છે. તો આ સંજોગોમાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ભાજપ માટે આ વખતે બહુ જ લાંબી મજલ કાપવી પડી રહી છે. ઉમેદવારની પસંદગીમાં લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. કારણ કે આમાં કઈ રીતના ઉમેદવારો પસંદ કરવા અને કરે તો વાંધા વચકા ઊભા થાય, તો બધાને સંતોષ મળે, બધાને સાથે રાખી, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૂત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, તો આ સૂત્રને અનુસરીને ચાલવામાં ભાજપને અત્યારે આકરા પાણી આવી ગયું છે. ભાજપ અને જે રીતના છેલ્લા દિવસ સુધી એટલે કે 10મી એપ્રિલ સુધી યાદી જાહેર નથી થઈ શકી, 11મી એપ્રિલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે આ યાદીના ઠેકાણા નથી ભાજપ અને કોંગ્રેસમાં. તો આવનારા સમયમાં આ પાર્ટીમાં જે ઉમેદવારો ટિકિટ આપવામાં આવશે, તો મેન્ડેટ આપવામાં આવશે, તે લોકો કેટલો રંગ દેખાડશે એ તો સમય કહેશે. પરંતુ આમ આદમી પાર્ટીની વાત કરું તો આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો જાહેર તો કરી દીધા, પરંતુ ઘણે ઠેકાણે એવા ઉમેદવારો જાહેર, એક વોર્ડમાં 4 બેઠકોની જગ્યાએ 5-5, 6-6 ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે આમ આદમી પાર્ટીની ના સમજ હોય કે અણસમજ હોય અથવા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કક્ષાની ચૂંટણીમાં કઈ રીતનું મેનેજમેન્ટ હોય, કેટલી ટિકિટો આપવાની, એની હજી એ લોકોને શીખવાનું બાકી હોય, ત્યારે સ્વાભાવિક છે કે આવી ભૂલો થાય. પરંતુ આવી ભૂલ એ ગંભીર પ્રકારની ભૂલ કહેવાય. અને કોંગ્રેસ અને ભાજપ માટે તો યાદી જાહેર ન થવી એક સૌથી મોટી ખામી કહેવાય, તો ખામી અથવા તો એ લોકોની અસમંજસ કહો અથવા તો પ્રદેશ નેતૃત્વની ક્યાંક ને ક્યાંક ના સમજી અથવા તો પ્રદેશ નેતાઓના જે એક હથ્થું શાસન કરવાના અથવા તો પોતાની મરજીથી લોકોને પસંદ કરવાની જે વાત છે, એની સામે હવે ભાજપમાં પણ અવાજ ઉઠવા માંડી રહ્યો છે. ત્યારે ભાજપની પ્રદેશ નેતાગીરીએ પણ સમજવાની જરૂર છે કે આવું ન થાય ભવિષ્યમાં. તેના માટે અલગ પ્લાન તૈયાર કરવો પડશે અને અલગ રીતે લોકોને, કાર્યકરોને, નેતાઓને સાચવવા પડશે. જો ભાજપ અને કોંગ્રેસ અત્યારથી નહીં સમજે તો આવનારા સમયમાં વધારે ને વધારે લોકો અને વધારે કાર્યકરો, નેતાઓ અસંતોષમાં બહાર આવશે અને સાથે સાથે રાજીનામાના ઢગલા થવા માંડશે કાર્યાલય ઉપર. તો નવાય નહીં. દર્શક મિત્રો, આ વિડીયો આપણે કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રાખજો.